જૂનાગઢ શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસ જોશીએ કરેલા દાવાઓથી ખળભળાટ મચી ગયો, કારણ કે આરોપ ખુદ પોતાની જ પાર્ટીના શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સામે કરાયા છે। તેજસ જોશીનો આરોપ છે કે ગૌરવભાઈ વ્યાજવાટાના ધંધા કરી રહ્યા છે। એટલું જ નહીં, મહાનગરપાલિકાની બાંધકામ શાખામાંથી મંજૂર થતા કામોમાં 1% કમિશન લઈ રહ્યા છે। તેજસ જોશીએ શહેર સંગઠનમાં કેટલાક લોકોની થયેલી પસંદગી મામલે પણ સવાલ ઉઠાવ્યા। બીજી તરફ ગૌરવ રૂપારેલિયાએ પોતાના પરના આરોપો નકાર્યા, સાથે જ કહ્યું કે સંગઠનમાં બધા કાર્યકરો નો સમાવેશ શક્ય નથી, પરંતુ આ રીતે પાર્ટી વિરુદ્ધ જાહેરમાં બોલવું અયોગ્ય છે। જૂનાગઢના શમશાનની અંદર બેઠો છું સાહેબ, ત્યાં બધાય આવવું પડે છે એક દિવસ તો ત્યાંથી આવીને ખોટું નહીં બોલું સાહેબ। જૂનાગઢમાં જે શહેર પ્રમુખ છે બહુ સારા એવા ગૌરવભાઈ રૂપારેલિયા સાહેબ, એને એવો વ્યાજનો ચક્ર હલાવ્યું છે કે તમે સામાન્ય નાના માણસ મોટો માણસ બધાને એમાં ઇન્ક્લુડ કરી લીધા છે, જે હું તમને સબૂત સાથે આપીશ। તમે એકવાર પ્રૂફ ચેક કરી લો સાહેબ અને જોવો સાહેબ, આમને આમાંથી કાઢો, બાકી જૂનાગઢની હાલત બહુ જ ખરાબ થશે સાહેબ। અને મારે એ પણ કેવું છે સાહેબ, ગૌરવભાઈ રૂપારેલિયા, તમે જે જેએમસી જૂનાગઢ નગરપાલિકા જૂનાગઢ મહાનગરપાલિકામાં જે બાંધકામ શાખામાં જે બે માણસોને ગોઠવા છે, એમને મારે કેવું છે કે તમે આ વહીવટ રહેવા દો, બાકી નેક્સ્ટ હું પ્રેસ કોન્ફરન્સમાં તમારા બી નામ કહીશ। તમે આ બધું બહુ ખોટું કરો છો, આવું કરપ્શન રહેવા દો, જૂનાગઢને એમાંથી મુક્ત કરો, બાકી હું તમારા બંનેના નામ કહીશ। તમે જે શિવરાત્રી પહેલા પણ એક બહુ મોટો વહીવટ કરેલો છે, અને જે અત્યારે નવી ગ્રાન્ટો આવેલી એમાં છે 1% છે ગૌરવભાઈ રૂપારેલિયાનો, 1% એક બીજી વ્યક્તિનો છે અને 1% એક ત્રીજી વ્યક્તિનો છે, અને બાકી બધા વાછટિયાઓનો છે સાહેબ। એમનું એક જ કામ છે, બસ તમે એની ગાડી ચલાવો, હોદ્દો મળી જાય, તમે એની બિલ્ડિંગ બનતી હોય એનો બિલ્ડિંગનો વિરોધ કરો તો પણ હોદ્દો મળી જાય, આવું એમનું કામ છે સાહેબ। એક અમારા મહામંત્રી બન્યા છે મિલનભાઈ ભટ્ટ સાહેબ, એ ડાયરેક્ટ વોર્ડના ઉપપ્રમુખ હતા અને પછી વોર્ડના પ્રમુખ બન્યા અને ડાયરેક્ટ સાહેબ મહામંત્રી શહેરના સાહેબ। કઈ રીતે બન્યા કહી નહીં શકું, તમે ખબર હશે તમને। બીજા સાહેબ છે વિનુભાઈ ચાંદેગરા, ગઈ ટર્મમાં પણ મહામંત્રી હતા અને આ ટર્મમાં પણ મહામંત્રી છે। શું કામ? તો કે પૂર્વ પ્રમુખના ખાસ માણા ને વહીવટદાર છે। અને સાહેબ ત્રીજા હું મહામંત્રીની તમને વાત કરીશ તો તમને બિલીવ જ નહીં થાય, જે છે જયેશભાઈ ધોરાજીયા, કે સાહેબ 5-7 વર્ષથી કોંગ્રેસમાં હતા, ભાજપનું બહુ ખરાબ બોલતા હતા, આજે સાહેબ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપના કોર્પોરેટર થઈ ગયા, અને હું તમને એમના ફોટો પણ બતાવીશ। અને સાહેબ ભાજપના કોર્પોરેટર થઈ ગયા પછી ડાયરેક્ટ એને હોદ્દો સંગઠનમાં, એ પણ મહામંત્રીનો સાહેબ, એ કોના કહેવાથી થયો હોય તમે જ મને કહો। હું સાહેબ તમને એમના પ્રૂફ પણ બતાવી છે, ડાયરેક્ટ કોંગ્રેસમાંથી આવીને કોર્પોરેટર બની જાય ડાયરેક્ટ મહામંત્રી સાહેબ। એ કોના વહીવટદાર છે એ તો કોકને પૂછજો સાહેબ। સાહેબ આવા લોકોને પદ મળે છે તો આમાં શું અમારે સાહેબ જે 18 વર્ષથી અમે અમારું લોહી નીચોળેલું છે જે આ ભારતીય જનતા પાર્ટીમાં, તો સાહેબ શું અમે એ કામ અમને ચીંધે અમારે કામ કરવાનું સાહેબ? મારે જૂનાગઢની પબ્લિકને કેવું છે કે તમે મૂંઝાતા નહીં, તમારે જ્યાં કામની જરૂર પડે ત્યાં હું ભેગો આવીશ। કોઈ કામ ન કરે તો આપણે નગરપાલિકાની બહાર ધરણા ઉપર બેસશું। છેલ્લે તો આપણે સંજયભાઈ કોરડિયા છે, રાજેશભાઈ ચુડાસમા છે, એને કહેશું કે સાહેબ તમે અમારી યાર મદદ કરો, અહીંયા તો બધા જાડી ચરબીના છે, આ અમને કોઈ કામ નહીં કરે ને જૂનાગઢની ઘોર ખોદી નાખી છે સાહેબ। પુનિત શર્માના સાહેબ કાંડ સાંભળો તમે, એક ગોલ્ડન સ્ક્વેર, લેન્ડમાર્ક, ફોર્ચ્યુન પ્લાઝા, પછી શ્રીમદ એપાર્ટમેન્ટ, પછી સફળ રેસિડેન્સી સાહેબ, આ બધાની તમે હાલત જોવો। પછી એવું ન થાય કે રાયજીબાગમાં એક એપાર્ટમેન્ટ પડી ગયું હતું અને કોઈનું ડેથ થાય તો પ્રોબ્લેમ ઊભા થાય। આ તો શું સાહેબ, ભાજપનો ખેસ કરી લેવાનો એટલે કાંડ કરી લેવાના? આ યોગ્ય નથી, આપણી ભારતીય જનતા પાર્ટીનો અહિત થાય છે સાહેબ, મારે અંગત કેવું છે તમને। ક્યાંક ને ક્યાંક કોઈ પણ કાર્યકર્તા હોય, કામ કરવાની ઈચ્છા હોય, પરંતુ પોતાનું નામ ન આવ્યું એટલે ખોટા આક્ષેપો કરવા, ખોટા ફરિયાદો કરવી, આ પાર્ટીનું શિસ્ત નથી, આ પાર્ટીની પદ્ધતિ નથી। 100% કોઈ કાર્યકર્તાઓને કામ કરવાની લાગણી હોય, ઈચ્છા હોય તો ભારતીય જનતા પાર્ટીમાં નિયમ છે કે અધ્યક્ષને વાત કરે, પ્રભારીને વાત કરે, ગુજરાત પ્રદેશમાં પ્રદેશ અધ્યક્ષને વાત કરે, આ પ્રમાણેની સિસ્ટમથી વાત થાય ને એમને કોઈને કોઈ જગ્યાએ સ્થાન મળતું હોય છે। 2019માં આની પહેલાંની ટીમ પુનિતભાઈ શર્માની ટીમ બની ત્યારે પણ મારી ઈચ્છા હતી કોઈને કોઈ કામ કરવાની, પરંતુ પાર્ટીએ જે જવાબદારી ત્યારે ન સોંપી, જે જવાબદારી પાર્ટી ત્યારે સોંપી હતી, મેં કામ કર્યું હતું, ત્યારે પણ આ બધા કાર્યકર્તાઓની ઈચ્છા હતી તો દરેક કાર્યકર્તાઓની દરેક જગ્યાએ પદની અપેક્ષાઓ સંતોષાતી હોય છે એવું નથી બનતું હતું। બીજું, એમના પરિવારમાંથી પાર્ટીનું ખૂબ સારું કામ કરતા આગેવાન એવા આરતીબેન જોશીને પણ જ્યારે મહિલા મોરચાના અધ્યક્ષ તરીકેની મુખ્ય જવાબદારી, જે પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારીની સાથે સાથે જે 6 મોરચાઓ બનાવવામાં આવ્યા છે એમનામાંથી એક મહત્વનો મોરચો એટલે મહિલા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી એમના મમ્મીને જ આપેલી છે। પાર્ટીનો નિયમો એક પરિવાર એક હોદ્દો,
એટલે બીજો હોદ્દો એક પરિવારમાં આપી શકાય નહીં. છતાં પણ એમની જે લાગણી હતી, વાત હતી, એ કંઈક ને કંઈક પ્રદેશમાં વાત કરી. પણ જે આ પ્રમાણે મીડિયાના માધ્યમથી આ જે વાત જાહેર થાય છે, આ વાત શિસ્ત વિરુદ્ધની વાત છે, આ પાર્ટીના નિયમ વિરુદ્ધની વાત છે. કંઈક ને કંઈક પ્રદેશમાં વાત કરીને એમનું પણ નિરાકરણ આવે, એમની પણ રજૂઆત ધ્યાનમાં લેશું. એટલે આમાં દુઃખની વ્યાખ્યા એટલી છે ને, મેં તમને કીધું એ બીજાનું સુખ છે ને એ જ મારું દુઃખ છે. હું નથી અને બીજા છે એટલે એ મારું દુઃખ છે. પરંતુ કંઈક ને કંઈક એ પણ વાત એમના જે માધ્યમથી ધ્યાનમાં આવેલી છે એની પણ આપણે વિચાર કરશું, પણ એ વાત એવી ખોટી છે. બીજું એમને પણ જે વાત કરી પૂર્વ પ્રમુખની સામે વોકળાની, એ પણ મેં આપણા મીડિયાના માધ્યમથી વાંચ્યું. મારા હિસાબની આ છે તે છે, એ કંઈ એ મારો હિસાબ કે મારી યાદીમાં કે મારું કંઈ નામ નથી. કોઈના કાગળની હિસાબની ચીઠી આવી જાય, કોઈના મકાનની ચીઠી આવી જાય, એનાથી એ કંઈ મારી વાત છે એવી કંઈ સાબિત થતી નથી. બીજી વાત કે પૂર્વ પ્રમુખની પણ એમને વાત કરી કે પૂર્વ પ્રમુખે વોકળાના કારણ કોર્પોરેશનમાં એમને મારી વાત કરી કે કોઈ બે અધિકારીઓ, એવું કોઈ કોર્પોરેશનની વાતમાં હું ક્યારે પડતો નથી. કોર્પોરેશન આજે 1 વર્ષ પૂરું થયું, નવી જવાબદારી મને સોંપવામાં આવેલી છે, ત્યારે આ 1 વર્ષના ગાળા દરમિયાન કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અને બોર્ડની મિટિંગ સિવાય કોર્પોરેશનમાં રેકોર્ડ હું આપને વિનંતી કરું છું કે આપ ચેક કરાવી લ્યો. એક પણ પગથિયું ચડ્યું હોય ને તો આપે મને આક્ષેપ કરવાની છૂટ છે. હું ક્યારેય મિટિંગ સિવાય કોર્પોરેશનમાં જતો પણ નથી, મારું કામ પણ નથી. એટલે કોર્પોરેશનમાં બાંધકામ શાખા શું, કોર્પોરેશનની એક પણ પ્રકારની કોઈ ચેમ્બરમાં હું મિટિંગ, સ્ટેન્ડિંગ કમિટી મિટિંગ કે મેયર બોર્ડ મિટિંગ, જનરલ બોર્ડની પાર્ટીની સંકલન હોય છે, એમાં પ્રમુખ અધ્યક્ષ સ્થાને જે કંઈ પાર્ટીના નિર્ણયો લેવાતા હોય છે, એના સિવાય કોર્પોરેશનમાં મારે ક્યારેય જવાનું થતું હોતું નથી.